છો તે મંદિર આ સાઈડમાં છે. એ સાઈડમાં તો તમે ભીડ અહીંયા રહેતી હશે. રવિવારના સમયમાં ભીડ રહેતી હશે અહીંયા. મંદિર લગભગ આ લાગે છે અંદર. તો આ ચા ઘર છે. તો અહીંયા જે કોઈ શ્રદ્ધાળુ અહીંયા આવે છે તો અહીંયા ચાનો આનંદ ઉપાડે છે. લીમડામાં બેઠા છો બે 7 લીમડામાં એક ડાળ મીઠી. અહીંયા ઊંડવાળી વર્ષો પેલા જૂનો ગરબો છે. યાત્રાનું દેખાડવાની આ ઉપર આ પેલી ડાળ ગઈ ને લીમડાની આ પગથિયા બાજુ તમે અહીં એક યાત્રાનું ખાસ જણાવવાનું કે ઝૂમ કરો છે આ જે સિક્કા જે લગાવેલા છે ને એ સિક્કા તો લગાવવા કે જેનાથી માતાજીના છે ને થોડું ખરાબ થાય છે. જો કે સિંદૂર લગાવેલું છે એટલે સિક્કા ચોંટી જાય પણ સિક્કાની પાછળનો કાંઈ ઇતિહાસ નથી આ મંદિરમાં. એ અને આ જૈન સમાજના દાદા છે આમને પણ બધા સિક્કા લગાવે છે. તો એક યાત્રાનું થોડીક નમ્ર વિનંતી કે આ સિક્કા ન લગાડવા કે એમના પૂર્વજો બધા અહીં આવે છે દર પૂનમના દિવસે ની સાફ સફાઈ કરે દાદાને બરોબર. જો કે સિંદૂર લગાવેલું હોય શ્રદ્ધાળુઓને કેવું બધા આ સિક્કા લગાડવા નહીં એમ. અને આ એક માન્યતા નથી. માન્યતા નથી એનો કોઈ ઇતિહાસ જ નથી. એટલે આ વસ્તુ ના કરવી એમ. ના સરસ. હું મારું કામ આ છે અહીંયા. મારું નામ છે જયરાજસિંહ સરવઈ. તમારું નામ જયરાજસિંહ સરવઈ. એટલે માતાજી મંદિરે સેવા કરો છો. સરસ. ઓકે મિત્રો તમે જોઈ શકો છો આ ધજા માની ધજા છે અહીંયા. તો અહીંના પણ દર્શન કરી લઈએ ને મિત્રો. આ 52 ધજની ધજા છે. જે ભાઈ અહીંયા રહે છે એમણે કીધું આપણને અહીંનો ઇતિહાસ જણાવ્યો છે. એમનો ઇતિહાસ એમને ખબર છે પણ આપણને તો નથી ખબર, પણ એ જણાવે છે આપણને અહીંનો ઇતિહાસ છે. ને આપણે અહીંયા પહેલી વાર આવ્યા છે મિત્રો. તો ઘણી વખત આપણે અહીંયા રહેતા હોય છે ભાવનગરની અંદર જ, પણ ઘણા બધી જગ્યા એવી છે કે આપણે જોઈ ન હોય, દર્શન ના થયા હોય. તો એ ભાઈ છે આપણને દર્શન અહીંના કરાવ્યા અને આપણને અહીંની વસ્તુ બધી સમજાવી. તો બન્યા રહ્યો અમારી વિડીયોમાં. ખોડિયાર માતની જય. હવે આ અયાવેજના ઓરડાવાળી માં ખોડિયાર કહેવાય છે. અને આ મંદિરમાં 2 ફળા છે. આ બાજુ છે તે ખોડિયારમાં છે, યાત્રાનું દેખાડું હતું. જે ડાબી બાજુ છે તે ખોડિયારમાં, જમણી બાજુ આવેલા તે આવડમાં છે. સૌથી નાના અને સૌથી મોટા 2 બેનું છે. અને ઉપર યાત્રાનું દેખાડું 17માં બાજુમાં અહીંયા છે ને ત્યાં મહાકાળીમાં છે. ઉપર મહાકાળીમાં છે. અને નીચે જે છે અહીંયા તે ક્ષેત્રપાળ દાદા, ક્ષેત્રપાળ જે આગેવાન દાદા આપણે કેવી છે એવી રીતે. આ મંદિરના ઇતિહાસમાં વાત કરું તો શોર્ટમાં તમને કહું છું. બહુ વિડીયો બનાવશો તો લગભગ 2.5 કલાક 2 કલાકનો થશે, પણ તમને હું 5 મિનિટમાં સમજાવવાનો પ્રયત્ન કરું યાત્રાળુને. હવે જ્યારે અમારા રાજા રા નવઘણ સિંધમાં જાય છે બેન જાહલના વારે. સિંધનો સુમરો છે, સિંધ એટલે પાકિસ્તાન એમાં. ત્યાંનો જે સિંધનો સુમરો છે એ બેન જાહલના રૂપ ઉપર આફરીન બને છે. ટૂંકમાં એનું રૂપ બહુ ગમે છે. અને બેન જાહલને સાથે 2 દુષ્કાળ કાપવા જાય છે સિંધમાં, બરોબર. ત્યારે એમ કે તો મારા નામના વલોયા પર લે, તું મારી સાથે લગ્ન કરી લે, સિંધનો સુમરો કે છે. પછી ત્યારથી બેન જાહલ રા નવઘણને ચિઠ્ઠી લખે છે
બરોબર. એ આખી સ્ટોરી છે, તમે યુટ્યુબમાં જોઈ શકો. રા નવઘણ જહાલ ચિઠ્ઠી, એ મોટો ઇતિહાસ છે, તમે યુટ્યુબ થકી જોઈ શકો. પછી જે તે સમયે ત્યાંથી રાજા લશ્કર લઈને અહીંથી સિંધમાં જાય છે, ત્યારે માતાજી પાસે પ્રતિજ્ઞા લઈને જાય છે કે માં હું જ્યારે પાછો આવું ને ત્યારે તમને એક ઓરડો બંધાઈ દઈશ નાનો, બરોબર. માતાજીનો ઓરડો બંધાઈ દઈશ. જે તે સમયે જ્યાં સિંધમાં જાય છે ત્યારે વરુડીમાનું મંદિર આવ્યું કાલાવડની બાજુમાં. ત્યારે માતાજી જોકે રાજાને વચન આપે છે કે રા નવઘણના ભાલે ચકની બનીને આવશે, કાળી ચકલી બનીને આવશે, રાજાના આગળના ઘોડે સબસબે બોલશે, પાછળ ધૂળની ડમરી ચડશે, એમ એટલે ટૂંકમાં દરિયામાં રસ્તો થાય, બરોબર. એવું વચન તો આપેલું. પણ જયારે સિંધમાં પોગે ને રાજા સૈન્ય લઈને, ત્યારે પઠ્ઠાપીર બાપુ એ રાજાને ઘોડા છે ને એને ભમરો બનીને કાઢતા હતા આખા સૈન્યને. સૈન્ય આગળ નહોતું વધતું, બરોબર. તે માએ તો રાજાને એમ થયું, માએ તે વચન આપી દીધું હતું, બરોબર, કે સિંધના સુમરાને સંહાર કરવા જાવ ત્યારે હું તારી મદદ કરીશ, તારે વારે રહીશ. તો સૈન્ય કેમ નથી આગળ વધતું? જે તે સમયે ભોવા ઇલમી ભરાડી એ સમયે એમને આગળ જણાવ્યું કે માતાજીને વચનમાં કાંઈ મારાથી કે કાંઈ રાજા કે ભૂલથી કે હા, બરોબર. ત્યારે જણાવે છે કે સિંધના સુમરાની રક્ષા પઠ્ઠાપીર બાપુ કરે છે. બાજુમાં યાત્રાળુ હમણાં દેખાડવી પઠ્ઠાપીર બાપુનું ખરું. અને ત્યાં સિંધનો સુમરો છે ને એ એના સૈનિક હતા, એમ ટૂંકમાં રક્ષા કરતા હતા એના, સમજ્યા? પઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં બે સિંધના. પછી ત્યાં સિંધનો સુમરો છે ને પઠ્ઠાપીર બાપુને નિવેદમાં મીઠું ઝાડતો, નમક, એટલે મીઠા નિવેદ ઝાડતો ત્યાંનું નમક, અને સિકોતરમાં ને કોલસા, બરોબર, ત્યાં ઝાડતા. પછી જ્યારે રા નવઘણ કે માતાજીનો અયાવીનો ઓરડો બંધાવું ત્યારે તમારી આરો સ્થાપના કરશું અને તમારા મીઠા નિવેદ ઝાડશું. એટલે આપણી સૌરાષ્ટ્રની ભાષામાં મીઠા નિવેદ એટલે પઠ્ઠાપીર બાપુને મણી દો એટલે કે સૂરમું આપણે જાળવી, સૂરમું, હા. અને સિકોતરમાં ને ચોખા, બરોબર, ચોખા જાળવી, ગોળ ને ચોખા, બે બાફેલા ચોખા, બરોબર, એ જવણું કર્યું છે. જ્યારે ખોડિયારમાં ને લાપસી કરો ને ત્યારે હારવાર પઠ્ઠાપીર બાપુને મણી દો અને સિકોતરમાં ને ચોખા, એ બે ઝારવામાં આવે છે. પછી ત્યાંથી સિંધના સુમરાનો સંહાર કરીને પાછા જુનાગઢ આવે છે. જુનાગઢથી બધા સૈન્ય એક એક ઈંટ લઈને આવે છે માતાજીનો ઓરડો બંધાવવા, કેમ કે માને વચન આપ્યું હતું કે જ્યારે સિંધમાંથી હું પાછો આવીશ ત્યારે માં તમને એક ઓરડો બંધાવી દઈશ. પછી સૈન્યમાં બધા એક એક ઈંટ લઈને આવે છે. એમાં એક ઈંટ દોરાવા મંદિરો બધા સૈન્ય બધા ઈંટ લઈને આવે છે, મંદિરની દેરીની શરૂઆત થાય બંધાવવામાં. એક ઈંટ ઘટે છે, કોણ નથી લાવ્યું, બરોબર. સૈન્યમાં બધાને પૂછ્યું કે એક ઈંટ મંદિરમાં ઘટી તો લાવ્યું કોણ નહીં? તો રા નવઘણના શાળા આદિત્યસિંહ પરમાર, એ રાજાના સેનાપતિ હતા, બરોબર. એ કે હું રાજાનો સેનાપતિ, હું ક્યાંથી ઈંટ લઉં, બરોબર. એટલે માતાજીએ જોકે રાજા કેટલા સત છે એનું સત પારખું કરવા માટે માં ખોડિયારે સગા રા નવઘણના સગા શાળાનું માથું મસ્તક ઉતારીને માતાજીના મુકુટ ઉપર પૂરું કર્યું. એવી રીતના માતાજીનો જે ઓરડો છે એ આ પૂરો કર્યો, નાની ડેરી માતાજી. પછી જોકે આદિત્યસિંહ પરમારને માં ખોડિયારે સજીવને કર્યા હતા, અને રાજાનું કેટલું સત છે એની પરીક્ષા લેવા માટે એમને સગા શાળાનું માથું ઉતરાવેલું, બરોબર. યાત્રાળુને દેખાડો પૂરતું સામે એમનું પુતળું લગાવેલું છે, આદિત્યસિંહ પરમાર, રા નવઘણના શાળા, બરોબર. એ ખાલી મોઢું મારેલું છે, પુતળું દેખાડેલું છે ખાલી, રા નવઘણના શાળા, બરોબર. હવે આગળ તમને લઈ જાઓ તો પઠ્ઠાપીર બાપુની બાજુ. પીરની જય. હવે યાત્રાળુને દેખાવ પૂરતા પઠ્ઠાપીર બાપુનું છે. અને અહીંયા નિવેદમાં આપણે મણીદો જારી છે, જેને કે સૂરમું, યાત્રાળુ જે માનતા લઈને આવે છે એ સૂરમું જારે છે, એવી રીતના અનેક શ્રદ્ધાળુ ટૂંકમાં ઈ, હા હા હા, એ સૂરમું આવે છે બૈરાવ, બરોબર, જારવામાં આવે છે. મેં જેમ તમને સ્ટોરી પહેલા વાત કરી હતી, ત્યારે રા નવઘણ જુનાગઢ ગયા હતા, સિંધમાં ગયા હતા, જે સિંધનો સુમરો જે હતો જેમની રક્ષા કરતા હતા પઠ્ઠાપીર બાપુ, તે આ જ છે. અને બીજું જણાવવાનું કે આ જે પીર દાદા છે ને એક હિન્દુ પીર છે, બરોબર. આ એક હિન્દુ પીર છે અને આમનું નામ છે રાજા ગોપીચંદ, બરોબર. રાજા ગોપીચંદ નામ છે અને ક્ષત્રિય જ રાજા છે, બરોબર. સિંધના સુમરાની ઉપમા એને પઠ્ઠાપીરની ઉપમા એને સિંધના સુમરાએ આપી હતી, બરોબર. બાકી એક ક્ષત્રિય રાજા છે, એમની ચાલીસા આ રી ચોપાઈ જો, પઠ્ઠાપીર ચાલીસા આખી, રાજા ગોપીચંદ નાથ, એક ક્ષત્રિય રાજા છે, બરોબર. જેમને લીલી ચાદર
હવે આ જે મંદિર આવેલું છે એ યાત્રાળુને આ રૂટ પર પાલીતાણાથી 33 કિલોમીટર પાલીતાણા 33 કિલોમીટર થાય છે અયાવેજ ખોડિયાર મંદિર અને જેસરથી 10 કિલોમીટર આવેલું છે આ જેસરથી 10 અને શેત્રુંજી નદીના કાંઠે આવેલું મંદિર છે જે શ્રી ખોડિયાર મંદિર અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય અયાવેજના ઓરડાવાળી કેમ તાતણિયાના ધરાવાળી ગરધનાના ગુનાવાળી કતપરના બારાની બરોબર એવી રીતના અયાવેજના ઓરડાવાળી ખોડિયાર અને ભાવનગરથી 100 કિલોમીટર થાય છે. હા મિત્રો આપણે અયાવેજ ખોડિયાલમાંના દર્શન કર્યા તો આજે આ દર્શન કર્યા આપણને ખૂબ જ આનંદ થયો અને આ સેલ્ફી પોઈન્ટ છે અહીંયા તો આ સેલ્ફી પોઈન્ટે ઘણા બધા માણસો સેલ્ફી પણ લે છે અને અહીંયા આપણને દર્શન કરાવ્યા જે અહીંના જે સેવક હતા એમણે આપણને દર્શન કરાવ્યા અને એમને અહીંનો ઇતિહાસ પણ જણાવ્યો. અહીંનો ઇતિહાસ પણ થોડોક અદ્ભુત છે તો એ માટે તમે એકવાર અહીંયા દર્શન કરવા ચોક્કસથી આવજો મિત્રો. તો ગુજરાતી બ્લોગ 1માં તમારું સ્વાગત છે અને મિત્રો આ ચેનલ ઉપર તમને આવું નવું તમને જાણવા અને જોવા માટે મળશે. તો મિત્રો મારી પાછળ જે તમે વ્યૂ જોઈ શકો છો આ નજારો અદ્ભુત નજારો છે અહીંયા. એકવાર દર્શન કરવા આવો તો સાથે સાથે પણ તમને દર્શન પણ થઈ જશે અહીંના. દર્શક મિત્રો આપણે જે વાત કરી હતી અહીંયા પ્રસાદ પણ બને છે. તમે ગમે ત્યાંથી આવો જોઈ શકો છો આ લોકો અહીંના શ્રદ્ધાળુ છે પ્રસાદ બનાવે છે અને આ લોકો અહીંયા પ્રસાદ બનાવે છે અત્યારે ખોડિયાલમાંની આપણે અહીંયા બનાવી શકો. અહીંયા ઘણા બધા ચૂલા પણ છે આ બાજુ જોઈ શકો તમે આ સાઈડમાં. તો દર્શક મિત્રો આપણે જે ખોડિયાલ મંદિર આવ્યા છે માના ધામમાં એ જગ્યા ઉપર આ તમે જોઈ શકો છો અહીંયા રહેવા માટે પણ સુવિધા છે. કોઈ પણ બહાર ગામથી આવ્યા હોય એના માટે રહેવા માટે પણ જગ્યા છે અહીંયા. તો આ મંદિરે તમને રહેવા માટે રૂમ પણ મળશે અને એનો કોઈ વધારે ચાર્જ નથી. એક સેવાનું કામ છે અહીંયા. તો બહાર ગામથી આવે તો એ લોકો અહીંયા રોકાય છે. કોમેન્ટ મને કરો છો કે ભાઈ નવું લાવો તો એ જ તે નવું આજે એક ભાઈનો કોમેન્ટ હતો કે ભાઈ નવા વિડીયો લાવો ને આ મંદિરનો એક વિડીયો લાવો. તો આપણે મંદિરનો વિડીયો લાવ્યા છીએ તો આ મંદિર અહીંયા દર્શન કરવા જેવા છે તો એક વખત અહીંયા દર્શન કરવા માટે ચોક્કસથી આવજો મિત્રો. હેલો મારા દર્શક મિત્રો, મારું માઇક ખરાબ થઈ જવાના કારણે તમારો અવાજ આની અંદર નથી આવ્યો એના માટે સોરી. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ.